કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના માંડવી રાજપુરાની પોલ વિસ્તારમાં આજે નમતી સાંજે એક જૂના મકાનની બાલ્કની અચાનક તૂટી પડતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યો નથી। ઘટનાને પગલે આસપાસના વિસ્તારને સુરક્ષાના ભાગરૂપે કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। સ્થાનિક કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને તેઓ બચાવ કામગીરીમાં જોડાયા હતા। તંત્ર દ્વારા રસ્તાને કોર્ડન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। કંટ્રોલના આધારે કોલ મળ્યો રાજપુરાની પોળ લાડવાડામાં મકાન ધરાશાયી છે। અમે અહીંયા આવતા જોયા તો ઉપરની ફર્સ્ટ ફ્લોરની બાલ્કની નીચે તૂટીને પડેલી હતી। કોઈ જાનહાનિ થઈ નહીં। બદામડી બાગ સલીમ એમ શેખ જમાદાર। આ રાજપુરાની પોળ લાડવાડા એરિયો જે કહેવાય છે એ એરિયો છે, વોર્ડ નંબર 14 છે અને વોર્ડ નંબર 14ના દરેક ઘરને સુરક્ષિત કરવું અમે ચાર કોર્પોરેટરની જવાબદારી છે। એ બદલ જ્યાં જ્યાં જાણ થશે ત્યાં પહોંચવાના ફૂલ પ્રયાસ રહેશે। જીબીને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ આવી ચૂકી છે। ગેસ લાઇનવાળાને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે ગેસ એમના થોડા કટ કરો અને એમને હું હમ્બલી રિક્વેસ્ટ કરીશ પરિવારને કે હું તમારી જોડે છું, પણ આ સંદર્ભમાં આ રસ્તો બહુ નાનો છે અને અવર જવર બહુ જ થાય છે, તો એક માણસાઈની રીતે અમને કોઓપરેટ કરે અને થોડુંક મૂવ ઓન થઈ જાય એવી મારી રિક્વેસ્ટ છે। 3 કલાકમાં બીજો ઘર ઘટના છે અંબાવાસાના પોલમાં કાલે જી 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 તમે તંત્રને શું કહેશો? જો તંત્રને કહેવા કરતાં સૌથી પહેલાં તો પ્રાથમિકતા છે કે હું એ ઘરમાં રહી છું, કોઈ બી વ્યક્તિ હોય। પ્રાથમિક જ શું છે કે આજે 30 થી 40 વર્ષ 50 વર્ષ જૂના મકાનો થાય તો લોકોના જ્યારે વર્ષ સુધી કપડાં નથી ચાલતા, ઘરના વાસણ બી બગડી જાય છે। આ તો ઘર છે સાહેબ અને વર્ષો સુધી ચાલે એ અસંભવ છે। આ તો આજકાલ તો સિમેન્ટમાં બી ભેળસેળ આવે છે, તો સારી વાત છે કે આટલા મોડા પડી રહ્યા છે, મળવા ના જોઈએ। જોવા જઈએ તો આ આપણી માણસાઈ કહેવાય કે માલિક ખુદ ઘર એટલે જર્જરિત કરીને એક નવેસર બનાવે, પણ પરિસ્થિતિઓ ગત સમયમાં અમુકની રહે છે ને અમુકની નથી રહેતી। હું સહયોગ કરવા જે બી મારા વીએમસીના હદમાં આવતું હશે એઝ અ કોર્પોરેટર હું અહીંયા જ છું ને અહીંયા રહેવાની છું, બધાના જોડે રહીશ। વોર્ડ નંબર 14 મારું છે અને હું એમની છું। મેં આજ 5 વર્ષથી કીધું છે અને જોડે રહીશ જ્યાર સુધી મારી શ્વાસમાં શ્વાસ રહેશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें